હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એક સરસ મજાના આંતરિક હવાલાની વાત કરવાની છે. આંતરિક હવાલો એવો છે કે ભાડાપટ્ટાનું મકાન. જ્યારે પણ તમને ભાડાપટ્ટાના મકાનનો હવાલો આપેલો હોય ત્યારે ભાડાપટ્ટાનું મકાન એમાં કાઉન્સમાં તમને કોઈક તારીખ આપેલી હશે ને વર્ષો આપેલા હશે. 5 વર્ષ માટે, 10 વર્ષ માટે, 7 વર્ષ માટે, 4 વર્ષ માટે આવું આપેલું હશે. તો આવી રીતે જ્યારે ભાડાપટ્ટાનું મકાન આપેલું હોય ત્યારે તમારે જે કંઈ રકમ આપેલી છે એને ભાગ્ય એટલા વર્ષો કરવાથી, જેટલા વર્ષ આપેલા હોય 4 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ આપેલા હોય એ ભાગાકાર કરવાથી તમને વર્ષના ભાડાની રકમ મળી જશે. બરાબર છે. અને રકમ તમારે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ માંડી વાળેલ ભાડાપટ્ટાનું મકાન તરીકે આપવાની છે. બીજી અસર ભાડાપટ્ટાના મકાનમાંથી મિલકત લેણામાંથી માઇનસ કરીને આઉટર કોલમમાં રકમ લખવાની છે. આવું આપણે શું કામ કરીએ છીએ? તો કે ભાડાપટ્ટાનું મકાન એ પેઢી માટે મિલકત છે, 10 વર્ષ માટે, 5 વર્ષ માટે કે 4 વર્ષ માટે. કારણ કે ભાડાપટ્ટા ઉપર લીધેલી છે અને એટલા વર્ષનું ભાડું આપણે એક સાથે ચૂકવી દીધું છે. બરાબર છે. જેનો લાભ આપણે 4 વર્ષ, 5 વર્ષ કે 10 વર્ષ જે કંઈ વર્ષો આપેલા છે એટલા વર્ષ માટે મળવાનો છે. એટલા માટે આપણે એને ભાગાકાર કરી નાખીએ છીએ અને જેટલા વર્ષ માટે આપેલા છે એટલા વર્ષ સુધીમાં આપણે એનો ખર્ચો છે એ સ્પ્રેડ ઓવર કરી નાખીએ છીએ. થેન્ક યુ.